નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાયું છે। વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લાના પણ અનેક તાલુકાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે। વિરમગામની વાત કરીએ તો વિરમગામમાં 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ, માંડલમાં 11 ઇંચ જેટલો વરસાદ। તમામ પરિસ્થિતિ જે છે અત્યારે હાલ કથળી બનતી જઈ રહી છે। તમને સીધા જ અત્યારે દ્રશ્યો અત્યારે પહોંચાડવાનો પ્રયત્ન કરશું કે અત્યારે વિરમગામના દ્રશ્યો જોઈ શકો છો કે આગળ કવરેજ કરવા માટે પણ આગળ નીકળી શકાય એવી પરિસ્થિતિ છે નહીં। મુખ્ય કચેરી કહી શકાય, સેવા સદન, નગરપાલિકા મુખ્ય માર્ગ પર કીચડ સમાણા પાણી અત્યારે ભરાયા છે અને જેને લઈને અત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ બની છે। વાત કરીએ તો ગઈકાલે સવારે 8 કલાકે વરસાદ શરૂ થયો હતો। રાતે 12 વાગ્યા સુધીમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તેમજ રાત્રિ દરમિયાન ધીમી ધારે વરસાદ હજુ પણ યથાવત કીચડ સમાણા પાણી ભરાયા છે। આપ જોઈ શકો છો કે જે સેવા સદન રોડ છે, એપીએમસીથી લઈને ઠીક અલીગઢ સુધી આવી જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વિરમગામ શહેરના પ્રવેશવાના તમામ જે માર્ગો છે તે જળબંબાકારની સ્થિતિમાં છે। વિરમગામ શહેરના તિરંગા સર્કલ હોય, સોકલી બાયપાસ રસ્તો હોય, ન્યૂ વિરમગામ પંચમુખી હનુમાન સર્કલ હોય, તમામ જે એરિયાઓ છે તે મોટા ભાગના વિસ્તારો જે છે તે પ્રવેશવાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। 15 ઇંચ વરસાદ અને કડી પંથકમાં ગતરોજ પડેલા 5 થી 7 ઇંચ વરસાદને લઈને ઉપરવાસનું જે વરસાદી પાણી છે તે અત્યારે વિરમગામ તરફ ફંટાયું છે અને વિરમગામ શહેરના ફરતીકોર નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં રહેણાંક વિસ્તારથી લઈને તમામ જે વિસ્તારો છે તેમાં પાણી ફરી વળ્યા છે। વાત કરીએ તો વિરમગામ નગરપાલિકાની કચેરી સામે જ અમે છીએ। ગતરોજ આ દ્રશ્યો તમને ગઈકાલે દેખાડ્યા હતા। વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે અને બીજા દ્રશ્યો તમને અત્યારે દ્રશ્યમાં તમને દેખાડવા માંગીશ કે જે જગ્યાએ હું અત્યારે ઊભો છું તે અત્યારે આ અંડરગ્રાઉન્ડ ગટર જે છે, અંડરગ્રાઉન્ડ ગટરનું કામ જે છે તે ઘણું કામ બાકી રહી ગયું છે અને આડેધડ કામ કરવાના કારણે આ વિરમગામની પરિસ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો। અસંખ્ય લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે વિરમગામ વહીવટી તંત્ર દ્વારા। ગતરોજ ભોજવા ગામમાં પણ તળાવ ફાટવાને લઈને અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ શહેરના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે પણ અનેક લોકોને રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા છે। વિરમગામ વહીવટી તંત્ર દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સ્થળાંતર કરવામાં આવ્યા છે। તાલુકાની વાત કરીએ તો તાલુકાની સમગ્ર જે ખેતી છે તે તો પાણીમાં ફરી વળી છે। મોટા પાયે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। 15 ઇંચ જેટલા વરસાદને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી અને પાણીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। વિરમગામ બાયપાસ રસ્તાની વાત કરીએ તો વિરમગામ બાયપાસ પર કીચડ સમાણા પાણી ભરાવાને લઈને વાહન ચાલકો, રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગતરોજ રાતે વિરમગામ શહેરનો યુવક બાલાપીર દરગાહથી બાયપાસ તરફ આવતો હતો એ દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો। બાઇક પાણીના પ્રવાહમાં તણાઈ ગયું છે અને જે યુવક છે તેને યુવકને ટ્રક ચાલકે ભારે જહેમત બાદ તેને બચાવી લેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે હાલનું જે આ પાણી છે જે વરસાદ ધીમી ધારે હોવા છતાં પાણી હજી ઓસરાયા નથી અને ઉપરવાસનું પાણી જે છે તે અત્યારે વરસાદને કારણે કડી પંથકનું જે પાણી છે તે અત્યારે વિરમગામ ફરતીકોર ફરી વળ્યું છે અને જેના કારણે અત્યારે હાલ વિરમગામમાં ચોમેર પરિસ્થિતિ અત્યારે હાલ આ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે। વિરમગામનું જનજીવન ગઈકાલથી જ ખોરવાઈ ગયું છે। શાળાઓમાં રજા છે, લોકો નોકરી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે।
પરંતુ ધંધા રોજગાર પર પણ મોટી અસર જોવા મળી રહી છે। વિરમગામ શહેરના મુખ્ય બજારો, તમામ બજારોમાં પણ અનેક દુકાનો અને રહેણાંક વિસ્તારની વાત કરીએ તો રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને સદનસીબે કોઈ જાનહાનિના અત્યાર સુધીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ અનેક લોકોનું જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા અત્યારે હાલ સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો અત્યારે આ દ્રશ્યોમાં કે યુજીવીસીએલની વાત કરીએ તો યુજીવીસીએલના પણ સવારના સમાચાર મળ્યા છે। સબસ્ટેશન જે ફીડર 1 જે છે, ફીડર 1, 2 અને 3ના તમામ જે અત્યારે એમાં પણ પાણી ઘૂસી ગયા છે। ઉપરવાસનું પાણી આવી જવાના કારણે અત્યારે હાલ વિરમગામ શહેરના મોટા ભાગના વિસ્તારો જે છે ત્યાં વીજળી ડૂલ થઈ જવા પામી છે। શહેરનું જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। બીજી વાત કરીએ તો વિરમગામ શહેરના પ્રજાએ ચૂંટીને મોકલેલા અનેક સદસ્યો જે હજુ પણ ભૂગર્ભમાં જોવા મળી રહ્યા છે। અનેક સદસ્યો જે છે તે પોતે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે। ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં સંગઠનમાંથી પણ, પ્રદેશ કાર્યાલયમાંથી પણ સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી સંગઠનમાંથી પણ કોઈ ગ્રાઉન્ડ ઉપર લોકોની સલામતી માટે પહોંચ્યા નથી। માત્ર વહીવટી તંત્રના જે કર્મચારીઓ જે છે તે ગ્રાઉન્ડ ઉપરની સ્થિતિ અત્યારે જોઈ રહ્યા છે અને લોકોને સ્થળાંતરની અત્યારે હાલ કામગીરીમાં જોડાયા છે। આ રસ્તો આપ જોઈ રહ્યા છો જે અત્યારે ટ્રેક્ટર સિવાય અન્ય સાધનો અહીંથી પસાર થાય એવી સ્થિતિ નથી। વિરમગામ શહેરના તમામ પ્રવેશવાના જે માર્ગો છે તે હાલ બેટમાં ફેરવાયા છે। વિરમગામ શહેરના એક આગવી ઓળખ રહી છે। કુદરતી આફત હોય કે સમસ્યાઓમાં સેવા માટે તત્પર હોય છે। આપ જોઈ શકો છો કે જ્યાં સોસાયટી વિસ્તારથી લઈને અહીં આવવા માટે અત્યારે હાલ ટ્રેક્ટરનો જે ઉપયોગ કરી રહ્યા છે અને સેવા માટે ઓછામાં ઓછા 5 થી 7 જેવા ટ્રેક્ટરો આ રોડ ઉપર સવારથી લઈને અત્યારે જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે આ ગોલવાડી દરવાજે અહીંના જે સ્થાનિકો છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। ચિરાગ હાઉસિંગ, મધુસૂદન સહિતના જે વિસ્તારો છે વોર્ડ નંબર 8માં આવે છે અને ત્યાં પણ પાણીના ગરકાવ છે। વિરમગામ શહેરના અનેક એવા નીચાણવાળા રહેણાંક વિસ્તારો છે જ્યાં પાણીમાં ગરકાવ છે। યુજીસીએલની વાત કરીએ તો યુજીસીએલના જે સબસ્ટેશન આવેલું છે ત્યાં પણ પાણી ભરાવાને લઈને અત્યારે હાલ સમગ્ર શહેરના મોટા ભાગનો જે વિસ્તાર છે તે વીજળી ગુલ થઈ જવા પામી છે।
વિરમગામ જે ડિવિઝન છે તેનો વાત કરીએ તો વિરમગામ ડિવિઝનના જે ટાઉન પોલીસ છે, રૂરલ પોલીસ છે, નળ સરોવર પોલીસના જવાનો પણ અનેક જગ્યાઓએ રેસ્ક્યુ કરવાની અત્યારે કામગીરી અત્યારે હાથ ધરાઈ છે. ગામડિયા વિસ્તારની વાત કરીએ તો વેકરિયા ગામમાં પણ આશરે 30થી 35 જેટલા લોકોને નીચાણવાળા વિસ્તારને પાણી ભરાવાને લઈને અત્યારે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. સતત હજુ પણ અવિરત વરસાદ જે છે તે હજી ચાલુ છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જણાઈ રહી છે. શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં રહેણાંક વિસ્તારોમાં ઢીચણ અને કમર સમાણા પાણી ભરાયા છે. આશરે વાત કરીએ તો ગુજરાત ડિજિટલનું એનાલિસિસ છે કે જે વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે જેમાં 300થી વધુ રહેણાંક મકાનો છે જેમાં વરસાદી પાણી ઘૂસ્યા છે અને ઢીચણ અને કમર સમાણા પાણીને લઈને રહીશોને પણ હાલાકી ભોગવી રહ્યા છે. વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના ભોજવા, ધાકડી સહિતના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે ઉપરવાસનું પાણી અને ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં હાલ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વધુ અપડેટ માટે સોશિયલ મીડિયાના તમામ જે પ્લેટફોર્મો છે તેમાં જોતા રહેશો.